આજે આપણે ગુણાકારના વ્યવહારિક કોયડા ઉકેલતા શીખીશું. કોયડો છે, એક નોટબુકની કિંમત 35 રૂપિયા છે. તો કહો કે 4 નોટબુકની કિંમત કેટલી થશે? અહીં એક નોટબુકની કિંમત 35 રૂપિયા આપેલ છે. 4 નોટબુકની કિંમત શોધવાની છે. એટલે કે 35 રૂપિયા 4 વાર લેવા પડશે. 35 રૂપિયા એટલે 30 રૂપિયા વત્તા 5 રૂપિયા. એટલે કે આપણે 5 રૂપિયા 4 વાર અને 30 રૂપિયા 4 વાર લેવા પડશે. તેના માટે સૌથી પહેલા આપણે 5 રૂપિયા 4 વાર લઈશું. 5 રૂપિયા 4 વાર લેતા 20 રૂપિયા થશે અને 30 રૂપિયા 4 વાર લેતા 120 રૂપિયા થશે. 20 અને 120 નો સરવાળો કરતા 140 રૂપિયા થાય છે. એટલે કે એક નોટબુક જો 35 રૂપિયાની છે તો 35 રૂપિયા 4 વાર લેતા 140 રૂપિયા થયા. તેથી 4 નોટબુકની કિંમત 140 રૂપિયા થશે.